સુરતની પીસીબી પોલીસે સહારા દરવાજા પાસેથી 8.64 લાખથી વધુના દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી દારૂનો જથ્થો આપનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત પીસીબી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે કડોદરા સહારા દરવાજા પાસે દારૂની હેરાફેરી થઈ રહી છે। જે બાતમીના આધારે પોલીસે તપાસ કરી હતી ત્યારે પોલીસે બે આરોપીને રંગે હાથ દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે મનોહર જયકિશન બિશ્નોઈ અને શ્રીરામ વિરધારામ બિશ્નોઈની ધરપકડ કરી છે। પોલીસે કારમાં તપાસ કરતા 2.24 લાખથી વધુનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। બાદમાં આરોપીની કડક પૂછપરછ કરતા સલાબતપુરા વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખી દારૂનો જથ્થો છુપાવતા હતા ત્યાં રેડ કરી તો 6.39 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ 8.64 લાખનો દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળીને 11.84 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ઉપરાંત પોલીસે ટેમ્પોમાંથી ભાગી જનાર કંવરલાલ શંભુભાઈ રબારી તથા દારૂનો જથ્થો આપનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીની મોડસ ઓપરેન્ડરી વિશે વાત કરીએ તો આરોપીઓ પોલીસથી બચવા ટેમ્પોમાં પૂંઠાના પાર્સલોમાં દારૂનો જથ્થો સંતાડી દારૂના જથ્થાની હેરાફેરી કરતા હતા। હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતની પીસીબી પોલીસે સહારા દરવાજા પાસેથી 8.64 લાખથી વધુના દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી દારૂનો જથ્થો આપનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ